અમદાવાદના પ્રહલાદનગર સ્થિત એએમસી કોમ્યુનિટી હોલ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત કન્વેન્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓમાંથી આશરે 1000થી વધુ પ્રતિનિધિઓ અને રાજ્યના વિતરકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભારત સરકારના નેશનલ ટ્રેડર્સ વેલફેર બોર્ડના ચેરમેન સુનિલ સિંધીજી મુખ્ય અતિથિ તરીકે, સંસ્થાના પ્રમુખ અરુણ પરીખ અને જનરલ સેક્રેટરી રામ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશને વિતરણ વ્યવસ્થામાં સુધારા અને સંગઠનની મજબૂતી પર ભાર મૂક્યો હતો. આ સંમેલનમાં એફએમસીજી વિતરણ વ્યવસ્થા સામે આવી રહેલા ગંભીર પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. હાલમાં વધતા જતા ખર્ચ અને માત્ર 5% જેટલા સીમિત માર્જિનના કારણે વિતરકો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે, જેના લીધે રાજ્યમાં 700થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ઈ કોમર્સ અને ક્વિક કોમર્સના વધતા પ્રભાવને કારણે પરંપરાગત રિટેલ વેપારીઓનો હિસ્સો ઘટીને માત્ર 70% રહી ગયો છે. બાકીનો વેપાર ઓનલાઈન પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થતા 1 લાખથી વધુ આઉટલેટ્સ બંધ થઈ ગયા છે. અરુણ પરીખ છે. હું ગુજરાત ફેડરેશનનો ચેરમેન છું. અમદાવાદ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. ફેડરેશન ઓફ એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને અમે ગુજરાતમાં ઉપસ્થિત છે. અત્યારે અમારા 9000થી મોટા ડિસ્ટ્રીબ્યુટરો જેના 1.5 કરોડથી વધારે ટર્નઓવર મંથલી છે એ મેમ્બર છે. પણ નાના વેપારીઓની સમસ્યા અને રજૂઆત અમારી પાસે વધવા માંડી છે. તેથી અમે નાના વેપારીઓ અને ટ્રેડર્સને અમારા મેમ્બર બનાવવાનું ચાલુ કર્યું છે અને આજથી અમે નિર્ણય કર્યો છે કે અમે 100 રૂપિયામાં એમને મેમ્બર બનાવીશું. નાના ટ્રેડર્સ, હોલસેલર બધાને અમારા મેમ્બર બનાવી અને અમારી અને એમની સુરક્ષા બેના માટે ધ્યાન રાખીશું. અમારા ડિસ્ટ્રીબ્યુટર મોટા રોકાણ કરી અને ત્યાં માલ સપ્લાય કરતા હતા, 2 પૈસા કમાતા હતા. કંપની એ બધાને ડાયરેક્ટ કરી નાખ્યા અને નાના મોલ જેવા કે ઓસિયા છે, નેશનલ હેન્ડલૂમ છે, એવા નાના મોલ વેપારીઓ પાસે રાખ્યા અને જેથી કરીને આ પ્રોબ્લેમ થયો અને આ ઓસિયા બંધ થવાથી અમારા એફએમસીજી સેક્ટરના ડિસ્ટ્રીબ્યુટરોના 50 કરોડથી વધારે રૂપિયા ડૂબ્યા છે. તેના માટે અમે કંપની તેમજ વેલફેર બોર્ડને રજૂઆત કરી છે કે એવો કંઈ નિયમ બનાવે કે અમારા વેપારીઓના ગયેલા પૈસા જે કંપનીના નિયમના હિસાબે ગયા છે તો કંપનીઓ એમના ધંધાના 5 થી 10% લેખે રિએમ્બર્સ કરી અને એમને ઊભા રહી શકે એવી પરિસ્થિતિમાં લાવે. નહીં તો આ બધા ડિસ્ટ્રીબ્યુટરો બંધ થઈ જાય અને એમના પૈસા ડૂબી જાય તો એ પોતે બેરોજગાર થશે ને એમના માણસો બી બેરોજગાર થશે. તો એ ના થાય એના માટે એક રજૂઆત છે. બીજું બંધ દુકાનો જે છે ગુજરાતની અંદર, એ બંધ દુકાનોનું દરેક વેપારી, ધારો કે 5000 વેપારી દુકાનો કરે છે વેપારી, તો એમાં 5000માંથી 500 દુકાન બંધ છે. 10% દુકાનો બંધ છે. કંપનીઓને 92% બિલિંગ જોઈએ છે. જ્યારે 10% દુકાનો બંધ હોય તો 92% દુકાનનું બિલિંગ ના થાય. કંપનીઓ એની ના વેચાતી વસ્તુ કમ્પલસરી વેચવી પડશે એવું સેલ્સમેનને ફરજ પાડે છે. એ ફરજ પાડવાથી સેલ્સમેનો ખોટા બિલ બનાવે છે, માલ પાછો આવે છે, અથવા તો અચૂકતા વેપારીને ધીરી આવે, જેના ચેક બાઉન્સ આવે તો વેપારીના પૈસા ડૂબે છે. તો અમે કંપનીઓને એવી રજૂઆત કરીએ છીએ કે આ બંધ દુકાનો તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને વેપારીઓને અને સેલ્સમેનોને ખોટી રીતે દબાણ કરી દેશને અને વેપારીને નુકસાન ના થાય એવું કાર્ય કરે. કારણ કે આ રીતે બિલ બનાવવાથી આ સેલ્સમેનો બીજી દુકાને આપ્યા હોય તો સરકારને બી રેવન્યુમાં લોસ થાય કે જીએસટીનું નુકસાન થાય છે. એ નુકસાન ના થાય એવું કાર્ય કરે અને કંપનીઓ ફેર પ્રાઇસ, ફેર ડીલિંગ એન્ડ ફેર મેનર બિઝનેસ કરે એ માટે અમે રજૂઆત કરી. ઓનલાઈન માટે આજે ઓએનડીસીના માધ્યમથી જે ભારત સરકારનો ઉપક્રમ છે એ ખૂબ મોટી વ્યવસ્થા અમે ઊભી કરી દીધી છે. ઓએનડીસીના માધ્યમથી અમે નાના વેપારીઓને જોડીને અત્યારે અમે ડીજી દુકાન કિરાનાની વ્યવસ્થા માટે 8 માર્ચ અમે હૈદરાબાદથી આ કાર્યનો પ્રારંભ કર્યો છે, જેમાં B2B ચાલુ કરી દીધું છે અને અમે B2C ચાલુ કરવાના છે. એનાથી ઓએનડીસીના માધ્યમથી જે કોમ્પિટિશન અમને આવે એમેઝોન ને બીજી કંપનીઓથી થઈ રહ્યો છે, આ ખૂબ ઓછા રેટમાં આપના નાના વેપારી પોતાનો વેપાર, કેમ કે ડિજિટલ ઇન્ડિયામાં નંબર 1 ભારત થઈ ગયું છે. આજ યુપીઆઈનો ચલન પૂરા દેશમાં 12 થી 13 દેશોમાં વિદેશોમાં આપણું કામ ચાલુ થઈ ગયું છે. ડિજિટલ થવું અતિ આવશ્યક છે. એના માટે અમે અપીલ કરીએ, એનો વર્કશોપ રાખીએ છીએ. અત્યારે અમે આ ડીજી દુકાનનો કાર્યક્રમ જયપુરમાં કરવાના, પછી અમે બેંગ્લોરમાં કરવાના, પછી ગુજરાતની ધરતી અમદાવાદમાં પણ કરવાના છે. એવી રીતે અમે ઓનલાઈનના બિઝનેસથી ઓપન નેટવર્ક ઓફ ડિજિટલ ઈ કોમર્સ માટે ઓએનડીસી એક ખૂબ મોટું ઉપક્રમ
પ્રારંભ કરી દીધું છે, જેની દેખરેખ ભારત સરકારના નેજા હેઠળ થઈ રહી છે. આમાં હું સ્વયં પણ ડાયરેક્ટર છું અને અમે એક સરળ રીતે લોકોને ટ્રેનિંગને માધ્યમથી એક ટ્રેનિંગ સેન્ટરને સાથે સાથે અમે એના પ્રેઝન્ટેશન આખા દેશમાં કરાવીએ છીએ, જેનાથી વેપારને સુગમતા, સરળતા અને વેપાર વધે એની એક વ્યવસ્થા અર્થવ્યવસ્થા માટે પ્રારંભ કરી છે. GDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.